નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઘણા સમય પછી પાછા આપણે ભેગા થયા છીએ. કેમ? તો કે તમે પરમાણુય રચના એટલે પરમાણુનું બંધારણ એ પ્રકરણ શીખ્યા અને રાસાયણિક બંધન એ પ્રકરણ પણ શીખ્યા. ઓકે, માથાકૂટી હતા ને? એટલે હવે તમે જે શીખવાના છો એ પછીનું જે તમારી પાસે ચેપ્ટર છે, તમારી પાસે પાંચમું ચેપ્ટર દ્રવ્યની અવસ્થાઓ. શબ્દ વાપર્યો છે દ્રવ્યની અવસ્થાઓ, એટલે શું કહેવાય? મેટર્સ એટલે દ્રવ્ય છે અને અવસ્થા એટલે સ્ટેટ ઓફ મેટર્સ કહેવાય. સ્ટેટ એટલે રાજ્ય એમ નહીં, હા, સ્ટેટ એટલે અવસ્થા નહીં કહેવાય. સ્ટેટ ઓફ મેટર્સ શબ્દ તમે વાપરી શકો, બરાબર? હવે એની અંદર શરૂઆતમાં 2-3 પેજ ભરીને બધું ડિસ્ક્રિપ્ટિવ પોર્શન તમને આપેલો છે, વર્ણનાત્મક છે. પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા રહે, એમસીક્યુમાં આવે છે, ક્વેશ્ચન તરીકે છે, તમે જલસાથી લખી શકો એની અંદર, કરેક્ટ? પણ અહીંયા આગળ પ્રકરણની જે આપણે શરૂઆત કરીએ છીએ, આકૃતિ આપણે થોડી તૈયાર કરી છે પાઠ્યપુસ્તકની. અહીંયા પ્રસ્તાવના જે લખી છે અડધું પેજ ભરી તમારી પાસે, એના મુદ્દા છે, બરાબર? હું ચર્ચા કરીશ, તમારી પાસે ક્લિયર થતું જશે અને ત્યાર પછી ટોપિક જે શરૂ થાય એમાં આપણે આગળ વધવું છે, બરાબર? અલગ અલગ પ્રકારનું. હવે સૌથી પહેલું દ્રવ્ય એટલે મેટર શબ્દ કીધો છે, તો નાના ધોરણથી તમે શીખતા આવો છો કે કોઈ પણ દ્રવ્ય 3 અવસ્થા ધરાવે. ઘન છે, પ્રવાહી છે અને વાયુ છે, કરેક્ટ? કોઈ પણ દ્રવ્ય 3 અવસ્થામાં હોઈ શકે: ઘન, પ્રવાહી અને વાયુ. આપણે સિમ્પલ ઉદાહરણ બોલીએ કે દાખલા તરીકે H2O સંયોજન બોલું છું. H2O પોતે સંયોજન છે. જો એ ઘન સ્થિતિમાં હોય તો આપણે એને બરફ બોલીએ છીએ. H2O લિક્વિડ ફોર્મમાં હોય તો આપણે પાણી બોલીએ છીએ. અને જો H2O જે છે એ બાષ્પ સ્થિતિમાં હોય, વેપર, તો આપણે વરાળ બોલીએ છીએ. ઓકે, 2 વસ્તુ ક્લિયર કરો કે ચેપ્ટરની શરૂઆતમાં સરસ મજાના 2 ઇન્વર્ટેડ કોમામાં સ્ટેટમેન્ટ આપેલું છે ને? શું સરસ છે કે ભાઈ ધરતીના ખોળામાં શ્વેત બરફના કણો આવે એટલે H2O સંયોજન છે. સ્નોફોલ થતો હોય ને, સ્નોફોલ એટલે ઝીણી ઝીણી બારીક બરફ ઘન સ્થિતિમાં છે. ઓકે, એટલે ઘન છે H2O. સૂરજ ઉગે એટલે ઉષ્મા મળે એટલે બરફ પીગળીને પાણી બને અને એ જ્યાં છે વહેતું છે, ફ્લુઇડિટી કહીએ આપણે, વહેતું જમા થાય. વધુ ટેમ્પરેચર મળે તો પાછું એ બાષ્પ સ્થિતિમાં ફેરવાઈ જાય. એટલે ટૂંકમાં તમે એવું કહી શકો છો કે કોઈ પણ દ્રવ્ય છે, એક જ દ્રવ્ય ઘન, પ્રવાહી અને વાયુ 3 અવસ્થા છે. આ 3 અવસ્થાની ફેરબદલી તમે કાં તો તાપમાન વધારીને અથવા દબાણ વધારીને કે પછી બંનેમાં ફેરફાર કરીને તમે ફેરવી શકો. વાત સાચી કે નહીં? જેમ કે બરફ ઘન છે, ટેમ્પરેચર આપો એટલે પ્રવાહી બન્યું. વધુ ટેમ્પરેચર આપો તો વાયુ બની શકે છે. એથી ઉલટું પણ છે કે વાયુ જો હોય તમારી પાસે કોઈ પણ, એ વાયુને તમે દબાણ આપો તો એનું પ્રવાહીકરણ કરી શકાય. એટલે ટૂંકમાં કોઈ પણ પદાર્થની જે 3 અવસ્થા છે એ કાં તો તમે તાપમાનમાં ફેરબદલી કરો, દબાણમાં ફેરબદલી કરો અથવા તો બંનેમાં ફેરબદલી કરીને તમે અવસ્થા મેળવી શકો. આ ક્લિયર? બીજું, હવે વાત એમાં આવે છે કે રાસાયણિક ગુણધર્મ. તો ભૌતિક અવસ્થા બદલાય છતાં એના રાસાયણિક ગુણધર્મ ન બદલાય. હા, રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર થાય, જે તમને ખબર જ છે કે ભાઈ ઘન પદાર્થ હોય, 2 અલગ અલગ 2 પ્રક્રિયા છે. ઘન પાવડર તમે મિક્સ કરો અને એમાં પ્રક્રિયાનો વેગ. અચ્છા, એ જ 2 ઘન પદાર્થનું દ્રાવણ બનાવો અને 2 પ્રવાહી ભેગા કરો તો પ્રક્રિયાનો વેગ, અને 2 વાયુ મિશ્રણ ભેગા કરો તો પ્રક્રિયાનો વેગ. આપણે જાણીએ છીએ કે ઘન કરતા પ્રવાહીમાં વધુ છે, પ્રવાહી કરતા વાયુમાં પ્રક્રિયા વેગ ઝડપી હોય. એટલે પ્રક્રિયા વેગ જે છે એ ભૌતિક સ્થિતિ પર આધાર રાખે છે. સમજો? અને સાથે સાથે પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે એની જાણકારી તમને
પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે એની જાણકારી ભૌતિક અવસ્થા પરથી મળી શકે નહીં. ઓકે, આપણે સામાન્ય પ્રસ્તાવિકા તમારી પાસે આપી છે એટલે મેં પ્રસ્તાવિકામાં તમારો પહેલો મુદ્દો ઘન પ્રવાહી વાયુ વિશેની ચર્ચા કરી કે ભૌતિક અવસ્થા બદલાય. બરાબર? તો રાસાયણિક ગુણધર્મો પર અસર થતી નથી, પણ રાસાયણિક પ્રક્રિયાના વેગ પર તો અસર થાય ભૌતિક અવસ્થા બદલાય તો. એક. ચાલો, બીજી વસ્તુ, હવે તમે જે આગલા ચેપ્ટરમાં અભ્યાસ કરેલો છે એમાં સિંગલ કણ, સિંગલ એક જ પરમાણુ અથવા એક જ અણુ, એના માટે એકાકી કીધું છે, એકાકી એમ કે ને, એકાકી અણુ અથવા પરમાણુનો અભ્યાસ કર્યો છે, નથી કર્યો એવું નથી કહેતો. એ કયા આગલા ચેપ્ટરમાં શું કહી શકો તમે? તો કે પરમાણુનું બંધારણ જે છે, એની દ્વિધ્રુવીય ચાકમાત્રા છે, ઇલેક્ટ્રોન બંધુતા છે, એના પરનો વીજભાર છે, પરમાણુની ત્રિજ્યા છે, આયનીકણ એન્થાલ્પી છે. આ બધા તમે આવર્ત કોષ્ટકવાળા પ્રકરણમાં જે તમે અભ્યાસ કર્યો એ સિંગલ પરમાણુ અથવા અણુનો અભ્યાસ કરેલો કહેવાય, રાઈટ? એ સૂક્ષ્મ સ્તરે થયું કહેવાય, સૂક્ષ્મ અભ્યાસ થયો કહેવાય. પણ જ્યારે તમે બલ્કમાં, જથ્થામાં અભ્યાસ કરો તો તમે એને જથાત્મક ગુણધર્મ તૈયાર થયેલો કહેવાય. હવે જથાત્મક ગુણધર્મ એટલે શું? તો કે પદાર્થનો ઉત્કલન બિંદુ. એમાં પાઠ્યપુસ્તકમાં તમે લખીને આપેલું છે કે પાણીનો એક અણુ ઉકળતો નથી. સિંગલ H2 ને એક અણુ ઉકળે ના, ઉકળે છે. તમે ટેમ્પરેચર આપો તો આખો જથ્થો, પાણીનો જથ્થો ઉકળે છે, રાઈટ? બીજું તમને એવું લખીને આપેલું છે કે પાણીનો એક કણ તમને ભીંજવી શકે ના, પણ પાણીનો આખો જથ્થો સ્કિન પર પડે, કપડા પર પડે તો એ ભીંજવી શકે છે. એટલે એકાકી અણુનો જે સિંગલ, એકાકી એટલે હું સિંગલ બોલીશ, સિંગલ પરમાણુ કે સિંગલ અણુનો તમે અભ્યાસ કરો એ સૂક્ષ્મ સ્તરે તૈયાર થયેલો કહેવાય. ઓકે, પણ જ્યારે તમે જથ્થામય અભ્યાસ કરો છો એ જથાત્મક કહેવાય. પરમાણુઓનો સમૂહ હોય અથવા તો અણુઓનો સમૂહ હોય, જેને આપણે પદાર્થ બોલીએ છીએ. હવે એમાં પદાર્થનું ગલન બિંદુ, બધા જ ઘટકોનો સમાવેશ છે. પદાર્થનું ઉત્કલન બિંદુ છે, એની જે છે ઘનતાનો અભ્યાસ તમે કરો છો, એની પૃષ્ઠતાણનો અભ્યાસ કરો, વહનશીલતા, સ્નિગ્ધતાનો અભ્યાસ તમે કરો. એટલે આ બધા જથ્થાત્મક ગુણધર્મ તૈયાર થયેલા કહેવાય. પણ હવે પ્રશ્ન આવે તમારી પાસે કે ભાઈ કોઈ પણ અણુ અથવા પરમાણુ સંગઠિત છે, તો એ સંગઠિત રહે છે તો ત્રણે ત્રણ ભૌતિક અવસ્થા શીખવા માટે અથવા તો ભૌતિક અવસ્થાની અભ્યાસ જાણકારી માટે તમારી પાસે અણુ કે પરમાણુ વચ્ચે જે બળ પ્રવર્તે છે એને આંતરઆણવીય પારસ્પરિક બળ, આંતરઆણવીય પારસ્પરિક બળ. આકર્ષણ એટલા માટે નથી બોલતો કારણ કે અપાકર્ષણ પણ હોઈ શકે ને, એટલે આંતરઆણવીય પારસ્પરિક બળ જવાબદાર છે, એટલે આંતરક્રિયા. હવે એ પણ તમે જાણો છો કે ઘન પ્રવાહી અને વાયુ, ઘન પદાર્થમાં અણુઓની ગોઠવણી એકદમ નજીક વ્યવસ્થિત રીતે થયેલી છે, એટલે એમાં આંતરઆણવીય આકર્ષણ બળ સૌથી વધુ પ્રવર્તે. ત્યારે પ્રવાહીમાં અણુઓ વચ્ચે અંતર વધુ છે, આંતરઆણવીય આકર્ષણ બળ પ્રમાણમાં ઓછું છે. અને વાયુમાં તો ખૂબ જ નહિવત પ્રવર્તે છે. કેમ? તો કે આંતરઆણવીય આકર્ષણ બળ અંતર ખૂબ જ વધવાને કારણે નહિવત બની જતું હોય, એટલે બળની પ્રબળતા માત્રા જવાબદાર છે અને માત્રા માટે અંતર જવાબદાર થયું કહેવાય. સાથે સાથે અણુઓને પરસ્પર જકડી રાખતું બળ, જકડી રાખતું જે બળ છે એ પણ તમારે ધ્યાનમાં રાખવું પડે. અને જે કણ ગતિ કરે, આપણે સૂક્ષ્મ કણ બોલીએ છીએ, કાંઈ નરી આંખે તો જોઈ શકતા નથી, એ કણ જે ગતિ કરે છે, ગતિ માટે ઉષ્મા જવાબદાર છે, બરાબર? એટલે આંતરઆણવીય બળની પ્રબળતા, એ લોકોને જકડી રાખતું બળ કયા પ્રકારનું છે, અને ગતિ માટે ઉષ્મા, આનો અભ્યાસ પણ તમારી પાસે હોવો જરૂરી હોય છે. એની પણ તમારી પાસે ચર્ચા આવી ગયેલી કહેવાય. એટલે સરવાળે આપણે એવું કહી શકીએ કે ભાઈ એકાકી સિંગલ અણુ પરમાણુનો જે અભ્યાસ આવર્ત કોષ્ટકી આવર્તીય ગુણધર્મ હતા, પણ એના જે ભૌતિક ગુણધર્મ તમે જે શીખો છો બધા, જે ફિઝિકલ પ્રોપર્ટી કહેવાય, એના માટે તમારી પાસે જથ્થો જવાબદાર હોય છે. હા, આટલી બધી પ્રસ્તાવિકા મેં તમને આપી દીધી છે. ચાલો વધો આગળ.
હવે અહીંયા મેં શબ્દ મૂકેલો છે પહેલું જ કે ભાઈ આંતર આણવીય બળ, અથવા તો તમે એને વાન્ડરવાલ્સ બળ પણ શબ્દ વાપરેલો છે. હવે એ વૈજ્ઞાનિકના નામ પરથી આપેલું છે તમને. જોહાનિસ વાન્ડરવાલ્સ વૈજ્ઞાનિક, ડચ વૈજ્ઞાનિક હતો. એણે તમને બળ વિશેની જાણકારી આપી. હવે એનું કહેવાનું એમ છે કે એ આંતર એટલે ઇન્ટર, આણવીય એટલે મોલેક્યુલર ફોર્સ, ઇન્ટરમોલેક્યુલર ફોર્સ, આંતર આણવીય બળ તમે કહો છો, અને એના માટે શબ્દ વાપરેલો છે વાન્ડરવાલ્સ બળ. હવે આ જે બળ છે એ પહેલું ક્યારે પ્રવર્તે? તો કે અણુ હોય અથવા તો પરમાણુ હોય. અણુઓ વચ્ચે પણ પ્રવર્તી શકે છે અથવા તો પરમાણુ વચ્ચે પણ આ બળ પ્રવર્તે જ. અચ્છા, આ બળ જે છે સાર્વત્રિક છે, એટલે એ સાર્વત્રિક, દરેકમાં બળ હોય ને હોય જ. બરાબર, બાયોલોજી વાળાને ખબર છે અત્ર તત્ર સર્વત્ર બેક્ટેરિયા વ્યાપી છે ને, એટલે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ હોય જ. આ એની માત્રા પર આધાર ખરો. બરાબર છે. હવે એ અણુ વચ્ચેનું સાર્વત્રિક છે, વાત સાચી છે, પણ અંતર બહુ જ જવાબદાર છે. એ ઓછા અંતરે વધુ પ્રવર્તે છે. આપણે શબ્દ મૂકી દઈએ કે ભાઈ ઓછું અંતર હશે, ઓછા અંતરે એ બળ વધુ પ્રવર્તે છે. પણ એમાં તમને ચોખવટ કરી કે લગભગ 500 નેનોમીટર. ઓહો, નેનોમીટરમાં છે ભાઈ, લગભગ 500 નેનોમીટર જેટલું ડિસ્ટન્સ હોય બે અણુ કે પરમાણુ વચ્ચે, ત્યારે જ આ બળ પ્રવર્તે. પણ એના કરતા જો અંતર વધી જાય તો એ બળની માત્રા ઘટી જાય અથવા તો નહીવત થઈ જશે. માત્રા બહુ જ ઓછી છે, પણ છતાં આપણે ચોખવટ કરી કે ભાઈ અણુ વચ્ચે અથવા તો પરમાણુ વચ્ચે બળ પ્રવર્તતું હોય જ. એટલે એ તમે સાર્વત્રિક બળ તમે કહો છો, એની માત્રા બહુ જ ઓછી છે, એ ઓછા અંતરે જ પ્રવર્તે છે. જેમ અંતર વધે એમ એની માત્રા ઘટતી જાય, નહીવત થતું જશે. આ તમે ચોખવટ કરી. એટલે વાન્ડરવાલ્સ બળ જે છે, વાન્ડરવાલ્સ બળ એ ખરેખર આકર્ષણ બળ જ થયું કહેવાય ને. એ બધું અંદર રમવાનું છે આપણે. હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ આ બળ તમે ક્યારે ગણતરીમાં નથી લઈ શકતા. ક્યારે ગણતરીમાં ન લઈ શકો તો એ તમને ચોખવટ કરેલી છે. કારણ શું છે કે પહેલું કે અણુ છે, આ એક અણુ, અને એ અણુ છે પરમાણુનો સમૂહ છે, રાઈટ? અણુ શું છે? પરમાણુનો સમૂહ છે. અને હવે મારે એમ કહેવું છે કે એ જે પરમાણુનો સમૂહ છે એમાં એ નંબર અને એ નંબર, આ બે પરમાણુને પરસ્પર એકબીજા સાથે જકડી રાખતું બળ. આ જે છે એ નંબરનો પરમાણુ, એ નંબરનો પરમાણુ પરસ્પર જકડી રાખતું બળ. બરાબર, એકબીજાને પરસ્પર જકડી રાખતું બળ જે છે એનો આપણે વાન્ડરવાલ્સ બળમાં સમાવેશ કરી શકતા નથી. આપણે શું ચર્ચા કરી છે કે ભાઈ સ્વતંત્ર હોવો જોઈએ ને. સ્વતંત્ર જે બે પરમાણુ હોય સ્વતંત્ર, તો એની વચ્ચેનું નિર્બળ બળ. અણુ હોય તો એની વચ્ચેનું નિર્બળ બળ. હવે પરમાણુ તરીકે જ્યારે તમે લિસ્ટમાં મૂકો તો બધા જ તમારા નિષ્ક્રિય વાયુ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. તો આ પરમાણુ થયા ને. તો ક્રિપ્ટોનના બે પરમાણુ હોય, હિલિયમના બે પરમાણુ હોય, ઝેનોનના બે પરમાણુ હોય, તો પરમાણુ જે છે એમની વચ્ચે જે બળ લાગશે એ વાન્ડરવાલ્સ બળ થયું કહેવાય. સેમ કોપી તમે દાખલા તરીકે અણુ લેશો, એટલે કોઈ પણ પ્રકારનો અણુ છે, બધા જ વાયુ H2, N2, O2, F2, Cl2, Br2, ઓકે, P4, S8 વગેરે વગેરે વગેરે. તો આ બધા જ તમે જે લખેલા છે એ અણુ બન્યા કહેવાય. બરાબર, H2, N2, O2, F2, Cl2, Br2, P4, S8 વગેરે. આ બધા જ તમારી પાસે અણુઓ છે. એટલે અણુઓ પણ એકબીજા સાથે નિર્બળ આકર્ષણ બળથી જોડાયેલા રહેતા હોય. નિર્બળ પ્રકારનું બળ પ્રવર્તે, જેને તમે વાન્ડરવાલ્સ બળ કહેવાના છો, અથવા આંતર આણવીય બળ પણ કહ્યું કહેવાય. પણ આપણે જે ચોખવટ કરી કે
શેમાં તમે ગણતરીમાં નથી લઈ શકતા? તો કે પહેલામાં પહેલું કે અણુમાં જે પરમાણુઓ છે એ પરસ્પર એકબીજા સાથે જકડાઈને રહેલા હોય તો એની વચ્ચેનું જે બળ છે એનો આમાં સમાવેશ ન થાય, એ સ્વતંત્ર હતું. આમાંથી આ બળ છે એ ગણતરીમાં ન લઈ શકાય. બીજું તમારી પાસે એવું આવે છે, બીજી જે માહિતી છે, જો આપું છું 1 નંબર અને 2 નંબર. બીજા નંબરમાં એવું કહે છે કે વિરુદ્ધ વીજભાર ધરાવતા, વિરુદ્ધ વીજભાર છે, દાખલા તરીકે ધન વીજભાર છે અને ઋણ વીજભાર છે, બરાબર? તો આ સ્થિત વિદ્યુત છે, સ્થિર વિદ્યુત. તો આની વચ્ચે પરસ્પર કયું લાગવાનું છે? આકર્ષણ બળ લાગે ને. એટલે હું શબ્દ મૂકી દઉં કે ભાઈ વિરુદ્ધ વીજભાર છે. ઓકે, પણ શબ્દ મૂકી દઉં સ્થિર વિદ્યુત બળો. અને જ્યારે વિરુદ્ધ વીજભાર લેશો તો એમની વચ્ચે હંમેશા જે આકર્ષણ બળ પ્રવર્તવાનું છે ને, કારણ કે એમાં તમે આમ જાણો છો કે ભાઈ સમાન વીજભાર હોય, 2 પ્લસ પ્લસ હોય તો અપાકર્ષણ થાય, 2 માઇનસ હોય તો પણ અપાકર્ષણ બળ થાય. પણ આપણે તો આકર્ષણ બળને ધ્યાનમાં રાખીએ છીએ ને, એટલે એ ન લખાય. તમારી પાસે શું આવી ગયું છે? સ્થિત વિદ્યુત બળો. તો સ્થિર વિદ્યુત બળો કે ભાઈ પ્લસ અને માઇનસ હોય, વિરુદ્ધ વીજભાર વાળા જે સ્થિત કોણ છે તો એની વચ્ચે હંમેશા આકર્ષણ બળ પ્રવર્તે છે. પણ એ આકર્ષણ બળને પણ આપણે ગણતરીમાં લેતા હોતા નથી. એટલે ટૂંકમાં આંતરઆણ્વીય બળની જે જાણકારી આપી એ ખરેખર વાન ડર વાલ્સ પ્રકારનું બળ થયું. હવે સૌથી પહેલું જ આગળ તમે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના જ છો કે વાન ડર વાલ્સ વૈજ્ઞાનિકે એની આખી જિંદગી વાયુમાં ગયો, વાયુના અભ્યાસમાં જ એની જિંદગી પસાર કરી. તો જે રિયલ ગેસીસ છે, વાસ્તવિક વાયુ આપણે કહીએ છીએ કયા? H2N2 O2 F2 Cl2 Br2 CO2 NO2 CO2 બધા જેટલા વાયુઓ છે, એટલે સંશ્લેષિત હોય, પેલા કુદરતી છે. તો કે વાસ્તવિક વાયુઓની લાક્ષણિકતા અને આદર્શ વાયુ. હવે આદર્શ વાયુ છે જ નહીં ક્યાંય, કારણ કે આપણે આદર્શ હંમેશા કાગળ ઉપર સુંદર લાગે, મેં ઘણી વાર કીધેલું છે, બરાબર? સત્ય બોલવું, ચોરી ન કરવી, કોઈને હેરાન ન કરો, દરેક પ્રત્યે સ્નેહ ભાવ રાખવો, બધું કાગળ ઉપર કેવું સુંદર લાગે છે. પણ તમે જેટલા વાક્યો છે, સવારે ઉઠો રાત્રે સુવો ત્યાં સુધી એકેય સ્ટેટમેન્ટનું પાલન કરી શકો છો? ના, બરાબર? એક વાક્ય આપણે ખોટું બોલીએ છીએ. દરેકને આપણે પોતાનો સ્વાર્થ સાચવીએ છીએ. આપણે ચર્ચા નથી કરી, ફિલોસોફી આવી જશે નહીતર. એટલે મારું કહેવાનો અર્થ એવો છે કે ભાઈ વાન ડર વાલ્સે સૌપ્રથમ રિયલ ગેસીસ, વાસ્તવિક વાયુઓ અને આદર્શ વાયુ, એ કાલ્પનિક વાયુ છે, બરાબર? તો આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુની જે વર્તણૂક છે એમાં જે વિચલન તમને જોવા મળે એનો ડિટેલમાં અભ્યાસ સૌથી પહેલો અને આપેલો, અને પછી એ બળ પર બધી એને ચર્ચા કરેલી છે. કરેક્ટ? એટલે તમે ફ્રન્ટ પેજ જે સ્ટાર્ટિંગ જે છે તમારું, એમાં પ્રસ્તાવિકાની બધી જ ચર્ચા તમારી પાસે પાઠ્યપુસ્તકમાં આંતરઆણ્વીય બળ થયા. હવે એ જે વાન ડર વાલ્સ બળ જે છે, અણુ વચ્ચેનું બળ, એમાં મુખ્યત્વે 3ને ધ્યાનમાં રાખીએ છીએ. આમ તો બીજા છે, પણ 3ની અંદર સૌથી પહેલો જે સ્વતંત્ર ક્વેશ્ચન તમને પૂછવાનો છે, લંડન બળ એટલે શું? આકૃતિ દોરી સવિસ્તાર સમજાવો, આ તમારો પ્રશ્ન. પણ એનું બીજું નામ છે વિસર્જન બળ પણ કહેવાય, ડિસ્પર્સ ફોર્સિસ કહેવાય, અને લંડન ફોર્સ. એટલે વૈજ્ઞાનિકનું નામ છે ને ફ્રિટ્સ લંડન. ફ્રિટ્સ લંડને આ બળ શોધ્યું એટલે એના નામ પરથી આપણે લંડન બળ કહીએ છીએ, અથવા એને વિસર્જન બળ પણ કહેવાય. તો આ બળ વાન ડર વાલ્સને ગણતરીમાં લેવામાં આવશે વાન ડર વાલ્સ તરીકે. બીજો તમારી પાસે ક્વેશ્ચન છે, આ આપણે ભણી ચૂક્યા છીએ કે આ રાસાયણિક બંધન ચેપ્ટરમાં, કે દ્વિધ્રુવીય બળો. એ પણ એની વચ્ચેનું જે આકર્ષણ બળ થયું પણ અણુ થયો કહેવાય. સાથે સાથે અહીંયા જે છે પરમાણુ, આપણી પાસે આકૃતિ છે પાઠ્યપુસ્તક પ્રમાણે, તો 2 પરમાણુ વચ્ચેનું બળ એ વાન ડર વાલ્સ થયું કહેવાય. 2 અણુ એટલે અત્યારે દ્વિધ્રુવ છે, HCl નો અણુ HCl નો અણુ, તો એમની વચ્ચે જે છે એ બળ લાગશે, એ આપણે સમજીએ છીએ. અને ત્રીજું છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ, એ ભણીએ એટલે ખબર પડશે. તો આ જે 3 છે એ મુખ્યત્વે તમે કીધા છે, અને એ દ્વિધ્રુવીય વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ વાસ્તવમાં તો હાઇડ્રોજન બંધનો જ પ્રકાર કહેવાય, પ્રબળ કહેવાય. એ બધું અંદર આપણે રમીએ છીએ. ઓકે, ચાલો. તો નવો પ્રશ્ન તમારી પાસે, લંડન બળ એટલે શું?
આકૃતિ દોરીને સવિસ્તાર સમજાવો અથવા વિસર્જન બળ કીધા છે. તો અહીંયા આગળ તમારી પાસે શરૂઆતમાં જે 2-3 વાક્ય તમારી પાસે મારે જે કહેવાના છે એ ચર્ચા જોઈ લો. 3 મુદ્દા પહેલા ચેક કરો. પહેલામાં પહેલું કે કોઈ પણ અણુ અથવા પરમાણુ અનંત અંતરે હોય. અનંત અંતરે કોઈ પણ 2 અણુ કે પરમાણુ હોય, સ્વતંત્ર છે, તો એની અંદર જે વિદ્યુત ભાર છે, ઇલેક્ટ્રોન વાદળ, એ સમમિત એટલે સિમેટ્રિકલ સમમિત રીતે વિતરણ થયેલું હોય. એટલે દાખલા તરીકે અહીંયા આગળ આપણે આકૃતિમાં જઈએ છીએ, તમારે સમજવા માટે પરમાણુને ધ્યાનમાં લેવાના છીએ. દાખલા તરીકે પરમાણુ નંબર A, ઓકે, આ A નંબરનો પરમાણુ છે અને B નંબરનો પરમાણુ છે. હવે એની અંદર ઇલેક્ટ્રોનીય ભારનું સમમિત વિતરણ થયેલું છે. તો અત્યારે તમને માત્ર એવું મૂકેલું છે કે જો કેન્દ્રમાં એક પરમાણુ છે એટલે કેન્દ્રમાં ધન વીજભાર છે. આ હાઇડ્રોજન છે એવું ના વિચારતા કે એક પ્રોટોન છે એવું નહીં. કેન્દ્રમાં ધન વીજભાર છે એટલે આ પ્રોટોન ધન વીજભારિત. અને બાકીનું જે તમને અહીંયા મૂકેલું છે આખું રાઉન્ડ એ ઇલેક્ટ્રોનીય ભારનું વાદળ. પછી હવે આ બધી બાબત છે એમાં તમે કયા નંબરની કક્ષક S ને P ને D ને ડમ્બેલ આકાર ને એ બધું આમાં ન આવે. આ બધી થિયરી તમારે એમને વિચારવું. કયું જે પહેલા ભાઈ હતા થોમ્સનભાઈ તમને શું જાણકારી આપેલી કે ભાઈ પરમાણુ એક મોટો ગોળો સ્ફિયર છે, બરાબર, અને એની અંદર ઋણ વીજભાર છે બધે જ વિસ્તૃત થયેલો છે. ગોળો હતો અને જેમ તરબૂચનું જે ઉદાહરણ આપણે આપેલું હતું કાળા કાળા બીજ ઇલેક્ટ્રોન બધે ઋણ વીજભાર વિસ્તૃત થયેલો છે. એટલે જ્યારે A અને B પરમાણુ, અત્યારે જે બંને પરમાણુ તમે મૂકેલા છે એ અનંત અંતરે છે. હું પર શબ્દ મૂકી દઉં છું અનંત. આ અનંત નીચે લખી દઉં. ચાલો, જ્યારે 2 અણુ કે 2 પરમાણુ અનંત અંતરે હોય ત્યારે એમાં રહેલો ઇલેક્ટ્રોનીય ભારનું વાદળ સમમિત રીતે વિતરણ થયેલું હોય. ઇલેક્ટ્રોન વાદળ બધી જગ્યાએ સરખી રીતે ફેલાયેલું હોય. પણ હવે પ્રશ્ન એવો છે કે જ્યારે તમારી પાસે અનંત અંતરેથી આ A નંબરનો પરમાણુ અને B નંબરનો પરમાણુ એકબીજાની નજીક આવશે, એકબીજાની નજીક આવતો જશે ત્યારની ઘટના. પણ જ્યારે અનંત અંતરે હશે ત્યારે સમમિત વિતરણ થયેલું છે નંબર 1, એટલે એમાં દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય 0 હોય અને કોઈ પણ પ્રકારનું આકર્ષણ કે અપાકર્ષણ બળ પ્રવર્તતું હોતું નથી. કારણ કે આપણે તો બળની વાત કરીએ છીએ. લંડન બળ એટલે શું? લંડન બળ એટલે શું તો કે પારસ્પરિક ક્રિયા. એનો કોઈ મિનિંગ ન હોય, ટૂંકમાં નજીક આવે ક્રિયા થઈ કહેવાય. પારસ્પરિક ક્રિયા અનુભવતા ઘટક કણો. ઘટક કણો એટલે અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે. પારસ્પરિક ક્રિયા અનુભવતા ઘટક કણો, અણુ કે પરમાણુ વચ્ચે ઉદ્ભવતા આકર્ષણ કે અપાકર્ષણ બળને લંડન બળ કહે છે. ઓકે, ફરીથી, પારસ્પરિક ક્રિયા અનુભવતા ઘટક કણો, અણુ કે પરમાણુ વચ્ચે ઉદ્ભવતા આકર્ષણ તેમજ અપાકર્ષણ બળને લંડન બળ આપણે કહીએ છીએ. એટલે જો અનંત અંતરે હશે તો સમમિત વાદળ છે, દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય 0 હોવાનું છે, બરાબર. દ્વિધ્રુવીય ચાકમાત્રા છે જ નહીં, ધ્રુવીય પ્રકૃતિ નથી. પણ હવે અને સાથે સાથે ત્રીજી બાબત પણ તમે કહી દીધી. એની અંદર ત્રીજી બાબતની પણ તમે ચર્ચા કરી નાખી છે. શું કીધું તમે? યાદ કરો? ઓકે, ચાલો. હવે શું થાય કે અનંત અંતરેથી જ્યારે 2 પરમાણુ એકબીજાની નજીક આવે તો આપણે 2 શક્યતા વિચારવાની છે. જો અહીંયા તમે મિક્સ ન કરતા એટલે હું અહીંયા લાઇનિંગ પાડી દઉં છું. વચ્ચે 2 સંભાવના છે, બરાબર. મેં ત્રીજી એમ કીધું આકર્ષણ કે અપાકર્ષણ કશું લાગતું નથી હોતું. હવે જ્યારે તમે એકબીજાની નજીક લાવતા જશો એટલે સંભાવના અહીંયા આગળ પહેલી શક્યતા તમે આ રીતની વિચારેલી છે અને નીચે બીજા પ્રકારની શક્યતા વિચારેલી છે. ચલો, મેં એરો આપી દીધો. હવે કેવું થાય કે જ્યારે 2 પરમાણુ એકબીજાની નજીક આવે ત્યારે 2 માંથી કોઈ પણ એક
એટલે તમારી સમજૂતી જ છે કે ધારો કે પરમાણુ A અને B સમિત વિતરણ ધરાવતું ઇલેક્ટ્રોન વાદળનું, પણ જ્યારે એકબીજાની ખૂબ જ નજીક આવી જાય ત્યારે બેમાંથી કોઈ પણ એક, એટલે ચિત્ર પ્રમાણે આપણે એમ કહીએ છીએ કે દાખલા તરીકે A નંબરનો જે પરમાણુ છે, A નંબરનો જે પરમાણુ છે એની અંદર ક્ષણિક શબ્દ છે, ત્વરિત અથવા ક્ષણિક વીજભાર જે છે, વીજભાર એની અંદર ક્ષણિક વિક્ષેપ પડે એટલે વિતરણ બદલાશે. વિતરણ જે સમમિત હતું એની બદલે ક્ષણિક માટે એની અંદર ઉણપ ઉત્પન્ન થઈ કહેવાય અથવા વિકૃતિ આવી કહેવાય વિતરણની અંદર. તો શું થાય શક્યતા જોઈ કે અત્યારે જે તમે મૂકેલું છે એમાં જે સમમિત હતું એના બદલે જમણી બાજુ ખસેલું કહેવાય. એટલે જે સેન્ટરમાં હતું પ્રોટોન ધરાવતું કેન્દ્ર, એ પ્રોટોન ધરાવતું કેન્દ્ર જે છે આ બાજુ ખસે છે, તો તમારી પાસે જે જમણી બાજુ જે છે, આ મારી જમણો હાથ છે, જમણી બાજુ જે છે, ઓકે, એટલે મેં પેલા જગ્યા રાખી જ નથી. આ જમણી બાજુ જે છે, જમણી બાજુ એ ઇલેક્ટ્રોનની ઘનતા વધે. હવે ઇલેક્ટ્રોનની ઘનતા વધશે, પરિસ્થિતિ કેવી થવાની છે કે બી નંબર પ્લસ, આપણે દ્વિધ્રુવીય ચાક માત્રામાં જાણીએ છીએ કે ભાઈ આ જે એરો મૂકીએ છીએ એ ક્યાં મૂકવાના છે કે પ્લસ નિશાની ધન વીજભાર પર અને ઋણ વીજભાર ખસે એ બાજુ તમે મૂકવાના છો. ઓકે, તો આ જમણી બાજુ એનો વીજભાર ખસેલો છે, એટલે પરિસ્થિતિ હવે કેવી થાય એની અંદર, બરાબર. તો સામે જે તમે એરો મૂકેલો છે એ એરો આ બાજુ ફેરો, તો એના કારણે અહીંયા પણ આ જે તમારી પાસે ચિત્ર તૈયાર થયેલું છે એના કરતા તમે એ નંબર વિચારી લો, ઉપલું જ લખાણ છે, એમાં માત્ર ને માત્ર મારે કલર બદલી નાખવાનો કે ભાઈ આ જે છે એ ક્ષણિક જે છે એ કઈ બાજુ થયું છે, ડાબી બાજુ. એટલે અત્યારે તમારી પાસે ઋણ વીજભાર જમણી બાજુ છે, અહીંયા ઋણ વીજભાર ડાબી બાજુ થયો. તો એની અસરથી બી નંબરનો જે પરમાણુ છે એ પ્રેરિત, ઇન્ડ્યુસ્ડ કહેવાય ને, એ બી નંબરનો જે પરમાણુ છે એમાં પ્રેરિત દ્વિધ્રુવ સાથે ફેરબદલી અનુભવે. હવે દ્વિધ્રુવ સાથે ફેરબદલી અનુભવે છે એટલે મારે ત્યાં પણ શું કરવાનું થાય તો કે એનો પણ જે વીજભાર છે, અહીંયા આગળ તમારી પાસે ઋણ વીજભાર તૈયાર થયેલો છે કે નહીં વિતરણમાં, તો આ એરો તમે આ સાઈડે જ મૂકેલો છે એટલે આના માટે પ્લસ ધન વીજભાર આ બાજુ ગયો અને આ ઋણ વિદ્યુતભાર થયો, પ્રેરિત થયો ઓટોમેટિક. તો સેમ કોપી અહીંયા પણ જો ડાબી બાજુ ખસે તો એના કારણે જો એરો તમારો આ બાજુ છે, એ પણ એરો આ બાજુ છે, તો એ જ વસ્તુ બી પ્રેરિત દ્વિધ્રુવ સાથે, બી નંબરનો પરમાણુ પ્રેરિત દ્વિધ્રુવ સાથે તમે ચર્ચામાં આપેલો કહેવાય. તો અહીંયા તમારી બંને નિશાની કઈ તરફ થઈ છે, આ બાજુ છે, તો એ ખોટું કહેવાય ને. સાચું દોર્યું છે મેં આકૃતિ? ના, કારણ એટલા માટે કે જ્યારે તમે આ નિશાની મૂકો છો કે પ્લસ થી માઇનસ તરફ છે, આ પ્લસ થી માઇનસ તરફ છે, સેમ કોપી આ પ્લસ થી માઇનસ તરફ છે, તો અહીંયા પ્લસ થી માઇનસ તરફ તમારે મૂકવાનું થાય. હવે જ્યારે તમે મૂકો ત્યારે અહીંયા આગળ ઓટોમેટિક આના પર ધન વીજભાર થાય, પ્રેરિત થયો કહેવાય, અને પેલી બાજુ આ જે બનશે ત્યાં તમારી પાસે ઋણ વિદ્યુતભાર થવાનો છે ઓટોમેટિક. એટલે બંનેમાં માઇનસ ને કારણે પ્લસ થયું, પેલું પણ તમારું જે ખસેલું છે વન સાઈડ છે ને, એ જ વસ્તુ જો મારે કરવી હોય બંને, તો આ જે પ્લસ બનેલો છે પ્લસ, એટલે અહીંયા તમારી પાસે ઋણ વિદ્યુતભાર ઓટોમેટિક વિતરણ બદલાવાનું છે, તો એ પ્લસ વાળી નિશાની એક સાઈડ છે તો બંને એક બાજુ થઈને ત્યાર પછી આમની વચ્ચે, હવે જે આમની વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તવાનું છે બે પરમાણુ વચ્ચે, એને લંડન બળ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં તમે જે સમજી લીધું કે ક્ષણિક જે વિતરણમાં વિકૃતિ આવી અથવા ફેરબદલી થાય એની પ્રેરિત અસર પેલા પરમાણુ પર થઈ શકે, અને પ્રેરિત થયેલો પરમાણુ એ પણ ક્ષણિક દ્વિધ્રુવ બની ગયેલો કહેવાય, પ્રેરિત દ્વિધ્રુવ, અને એની વચ્ચે આકર્ષણ બળ થયું કહેવાય. અહીંયા આપણે શબ્દ મૂકેલો છે કે એની માત્રા કેટલી,
તો આ જે લંડન બળની જે માત્રા છે એ માત્રા માટે પારસ્પરિક ક્રિયા ઊર્જા એવો શબ્દ મૂકેલો છે. લખો અહીંયા પારસ્પરિક ક્રિયા, નીચે લખીએ ઊર્જા. ઓકે, આ કાઢી નાખો. પારસ્પરિક ક્રિયા ઊર્જા જે છે એ 1/r⁶ ના સમપ્રમાણમાં હોય છે, જ્યાં r એ શું છે તો કે બંને પરમાણુ ના કેન્દ્ર વચ્ચેનું અંતર છે. ચલો આપણે અંતર આપી દીધું. એટલે આ રિલેશન છે તમારી પાસે કે ભાઈ લંડન બળ જે છે એ પહેલામાં પહેલું લંડન બળ એટલે પરસ્પર આકર્ષણ બળ જ હોય. બીજું કે જેમ અંતર ઓછું હોય એની માત્રા વધુ હોય, અંતર વધે તો માત્રા તમારી પાસે ઘટવાની છે. અને ત્રીજી વસ્તુ કે જે પારસ્પરિક ક્રિયા ઊર્જા જે થવાની છે એ કેટલી હોય તો કે બે કણ વચ્ચેના, એટલે આપણે પરમાણુની બદલે હું કણ શબ્દ વાપરી દઉં, બરાબર? કણ લખેલો છે. બંને કણ વચ્ચેનું અંતર, બે કણ વચ્ચેના અંતરના 6 પાવરના વ્યસ્ત પ્રમાણમાં છે. r⁶ નું વ્યસ્ત પ્રમાણ છે એના સમપ્રમાણમાં રહેતું હોય છે. એટલે આ લંડન બળની માહિતી તમારી પાસે આવી ગઈ. એનાથી થોડું વધારે સહેલું આપણે ભણી ચૂક્યા છે એટલા માટે એમાં જોઈ લો તમારી પાસે કે દ્વિધ્રુવીય બળ છે. હવે એ કોને લાગુ પડે તો કે તમારી પાસે કાયમી રીતે જે અણુ દ્વિધ્રુવીય અસ્તિત્વ ધરાવતો હોય, તમારી પાસે કાયમી રીતે પરમેનન્ટ અણુ દ્વિધ્રુવ તરીકે વર્તતો હોય. દાખલા તરીકે તમારી પાસે HCl છે. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ હાઇડ્રોજન તત્વ સાથે અન્ય કોઈ પણ તત્વ આવર્ત કોષ્ટકનું જો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધથી જોડાય તો ધ્રુવીયતા ઉદ્ભવે છે. એટલે HCl છે તો હાઇડ્રોજન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે. એટલે HCl નો જે અણુ છે એમાં વિદ્યુત ઋણ પરમાણુ પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય, જે આપણે ગ્રીક ડેલ્ટા લખેલો છે, ડેલ્ટા માઇનસ છે, અને આના પર આંશિક ધન વીજભાર પ્રસ્થાપિત થાય. એટલે કાયમી રીતે દ્વિધ્રુવીય અણુ છે. અચ્છા, હવે પરિસ્થિતિ કેવી થાય કે કાયમી રીતે દ્વિધ્રુવીય અણુ હોય એ અણુઓ જ્યારે એકબીજાની નજીક આવે તો એ તો પરમેનન્ટ છે. એટલે પરિસ્થિતિ કેવી થવાની છે કે આ જે તમે ગોઠવણી કરેલી છે બે અણુની, તો ઓટોમેટિક જે બીજો અણુ આવવાનો છે, પહેલો અણુ આપણે એમને જ આકૃતિમાં મૂકેલો છે H અને Cl, પણ જ્યારે બીજો અણુ આવે ત્યારે અહીંયા વિરુદ્ધ પ્રકારનું થયું ને. દેખાવમાં તમને ત્રણે સરખા જ ચિત્ર દેખાશે, પણ હવે હું મૂકું છું કે ભાઈ આ ડેલ્ટા માઇનસ ધરાવતો ભાગ અણુનો, એટલે એક છેડો ધન વિદ્યુત ભારિત બને, બીજો છેડો ઋણ વિદ્યુત ભારિત બને છે. કરેક્ટ? જો આપણે લખેલું છે. પણ જ્યારે હવે એનો બીજા નંબરનો અણુ એની પાસે આવે, એટલે હું લખું છું કે A નંબરનો અણુ આપણે મૂકેલો છે, આને મારે B નંબરનો અણુ કેવો હોય તો ઓટોમેટિક એની અંદર વિરુદ્ધ વીજભાર ધરાવતું, એટલે આંશિક ધન ભાર ધરાવતો જે છેડો હોય એ પહેલા અણુના ઋણ ભાર ધરાવતા છેડાની નજીક આકર્ષાયેલો રહેતો હોય. એટલે આપણે દ્વિધ્રુવીય બળ કહીએ છીએ. પણ એમાં શરત શું છે કે ભાઈ એ અણુ છે કાયમી રીતે દ્વિધ્રુવ હોવો જોઈએ, બરાબર? એટલે પરસ્પર બળ લાગી શકે. હવે આ બળ ક્યારે વધુ લાગે તો આપણે પરમેનન્ટ છે એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા, બરાબર? અહીં આપણે શબ્દ મૂકવો છે કે જેની દ્વિધ્રુવીય ચાક માત્રા વધુ હોય એની અંદર આ બળ સૌથી વધુ પ્રવર્તતું હોય છે. ઓકે, ડાયપોલ મોમેન્ટ આપણે શીખેલા છીએ કે ભાઈ જેની અંદર દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય વધુ હોય એવા અણુઓ વચ્ચે દ્વિધ્રુવીય આકર્ષણ બળ વધુ પ્રવર્તતું હોય છે. સાથે સાથે એવું પણ તમે કહી શકો, આ પહેલું પરિબળ છે. ઓકે, બીજું પરિબળ છે કે કદ મોટું હોય, અણુનું કદ જો મોટું હોય તો એની અંદર પણ
આકર્ષણ બળ વધુ પ્રવર્તવાનું છે, એટલે કદ પણ જવાબદાર છે. પણ હવે અહીંયા માત્રા માટે તમારી પાસે બે ભાગ પડી જાય. આપણે ચોખવટ કરીએ છીએ. ચોખવટમાં એવું કહે છે કે ઘન સ્થિતિમાં હોય, બરાબર? ઘન સ્થિતિ છે, દાખલા કે NaCl છે તો Na+Cl - સોલિડ મીઠું છે, એ દ્વિધ્રુવીય પ્રકૃતિ તો છે જ તે. તો કે ઘન સ્થિતિમાં જે પારસ્પરિક ક્રિયા ઊર્જા, એમાં જે પારસ્પરિક ક્રિયા ઊર્જા જે છે એ R ની, આ તો આપણે ચોખવટ કરી કે બે કણ વચ્ચેનું અંતર છે, એટલે કે બે અણુ વચ્ચેનું અંતર આપણે લેવું પડે ને. તો બે અણુઓ વચ્ચેના અંતરના ક્યુબના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે ઘન સ્થિતિમાં આવી ઘટના થાય. તો પછી પ્રવાહી અથવા જો વાયુ સ્થિતિ હોય, પ્રવાહી અથવા તો વાયુ સ્થિતિ છે, એટલે આ જે છે મુક્ત ફરી શકે તેવું. ઘન પદાર્થમાં કણો ખૂબ જ વ્યવસ્થિત ગોઠવણીમાં છે, મૂવમેન્ટ શક્ય નથી. એટલે ઘન સ્થિતિમાં જે પારસ્પરિક ક્રિયા ઊર્જા છે એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય. અને પ્રવાહી કે વાયુ સ્થિતિમાં હોય તો ઉપરનું જ તમારી પાસે વિધાન છે. પ્રવાહી અથવા વાયુ હોય એટલે પેલું જે છે ઘન માટે હું શબ્દ મૂકી દઉં છું સ્થિર. સ્થિર અવસ્થા એટલે ઘન સ્થિતિ તમે કહેલી છે. તો આ મુદ્દો થયો. અને પ્રવાહી અથવા તમે વાયુ લો તો એ તમારી પાસે મુક્ત ગતિ કરતા અણુઓ થયા. તો એના માટે તમારી પાસે જે ઊર્જાનું મૂલ્ય છે એ હતું એ જ પારસ્પરિક ક્રિયા ઊર્જા. એ R કણ વચ્ચેના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આ દ્વિધ્રુવીયની ચર્ચા તમારી પાસે આવી ગઈ. અને ઘણા બધા અણુ હોઈ શકે ને. એટલે જેમ પહેલામાં અણુ તરીકે તમારે મૂકવા છે એટલે બે પરમાણુ હોય તો અણુ પણ હોઈ શકે. દાખલા તરીકે O2 અણુ, P4 અણુ અહીંયા તમારે જે સેમ્પલ તરીકે મૂકવું હોય, બરાબર? લંડન બળમાં દાખલા તરીકે તમારી પાસે P4 છે, O2 છે વગેરે. ત્યારે અહીંયા તમારે દાખલા તરીકે જે સેમ્પલ છે એમાં આ HCl છે, HF છે, બરાબર? SO2 છે વગેરે. આ તમારે એના ઘણા બધા ઉદાહરણો થઈ શકે. પણ હવે પ્રશ્ન એવો છે કે ભાઈ દ્વિધ્રુવીય બળ છે, બરાબર? હવે H બંધ આમ ડિટેલમાં તમે શીખવાના છો, પણ આપણે એવું કહી શકીએ કે દાખલા તરીકે હું HF લખું છું, બરાબર? અહીંયા પણ HF લખું ને આ પણ હું HF આપી દઉં. હવે નિયમ પ્રમાણે તમારી પાસે આ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ એ તો છે જ, દ્વિધ્રુવ તરીકે વર્તે. પણ હાઇડ્રોજન બંધમાં આપણે શીખી લીધું છે કે ભાઈ આ આંશિક ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન એ બીજા અણુમાં રહેલા વિદ્યુત ઋણ પરમાણુના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ ધરાવે. તો આ ઇલેક્ટ્રોન આકર્ષણ બળ ધરાવશે, એ કન્ટિન્યુઅસ તમારી પાસે રહેવાનું છે. તો એને મારે અહીંયા જે બનેલું છે એને હાઇડ્રોજન બંધ કહેવાય. પણ હાઇડ્રોજન બંધ જે છે, હાઇડ્રોજન બંધ એ વધુ પ્રબળ ગણાશે. હાઇડ્રોજન બંધ જે છે તમારી પાસેની પ્રબળતા કેવી છે? વધુ. તો એ H બંધની અસરને કારણે એની પ્રબળતા વધુ છે. તો આ જે દ્વિધ્રુવીય વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ ખૂબ જ નિર્બળ હોય એટલે ઢંકાયેલું રહેવાનું છે. મેં શબ્દ મૂકી દો, જો ઠ ને ઢમાં ખબર નથી પડતી ને, ઢગલાનો ઢ, ઢંકાયેલું રહેતું. એટલે આ બળની પ્રબળતા વધુ હોય એટલે પેલું બળ તમને માપી શકાય નહીં, ઢંકાઈ જશે. અતિ નિર્બળ છે. આ અતિ નિર્બળ બળ થયેલું કહેવાય. અહીં પણ આપણે લખી નાખીએ કે અતિ નિર્બળ બળ હોવાને કારણે એ બળ જે છે એ ઢંકાયેલું રહેવાનું છે. હવે હાઇડ્રોજન બંધની તો ચર્ચા તમારી પાસે હતી જ. ઢગલાબંધ શું હતું કે ભાઈ, એટલે અત્યારે તમે સ્પષ્ટ આ રીતે કરી દો છો. જે હાઇડ્રોજન બંધ રાસાયણિક બંધન ચેપ્ટરમાં છેલ્લો ટોપિક શીખેલા હતા, બરાબર? કે ભાઈ વિદ્યુત ઋણ પરમાણુ નાઇટ્રોજન, ઓક્સિજન ને ફ્લોરિન. વિદ્યુત ઋણ પરમાણુ નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન સાથે જ્યારે હાઇડ્રોજન હોય ત્યારે આ ઘટનાને કારણે હાઇડ્રોજન બંધ રચાય છે આની અંદર. ઓકે, એ આંતરાણવીય H બંધ થયો કહેવાય.
પણ હવે તમારી પાસે અહીંયા જે એક શબ્દ મૂકેલો છે એ ત્રીજો ટોપિક કે ભાઈ દ્વિધ્રુવીય છે એટલે અણુ પોતે દ્વિધ્રુવીય. ઓકે, વિચારજો. દ્વિધ્રુવીય અને અહીંયા પ્રેરિત દ્વિધ્રુવીય બળો ઉદાહરણ આપીને સમજાવો. તો આ બહુ અગત્યની વસ્તુ છે. અહીંયા આગળ જે આપણે શબ્દ મૂકેલો છે કે ભાઈ આમાં ક્યારે શક્ય બને તો કે એક જે અણુ છે, આ AB અણુ મૂકેલો છે ચિત્રમાં, એ કાયમી રીતે દ્વિધ્રુવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. દ્વિધ્રુવ તરીકે કાયમી રીતે, જો એક છેડો ધન છે એક છેડો ઋણ છે. પણ અહીંયા જે છે એ અધ્રુવીય અણુ અથવા પરમાણુ પણ હોઈ શકે. અધ્રુવીય અણુ અથવા તો પરમાણુ પણ હોઈ શકે. દાખલા તરીકે મારે અહીંયા ઉદાહરણ આપવું હોય તો H2O છે. H2O છે તો H2O સાથે Xc ઝેનોનનો પરમાણુ તમે વિચારી શકો છો. બરાબર, આ એક સેમ્પલ થયો ને. H2O સાથે તમે O2 નો અણુ લઈ શકો. અહીં શબ્દ મૂકો, Xc પરમાણુ છે અને O2 અણુ પણ છે. આ બંને તમે સેમ્પલ વિચારી લીધા છે. એટલે મારે અહીં કહેવું છે કે અત્યારે તમે અધ્રુવીય અણુ મૂકેલો છે અથવા તો ઓપ્શનમાં મારે અધ્રુવીય પરમાણુ શબ્દ પણ મૂકી શકાશે. એટલા માટે કે પેલો કાયમી દ્વિધ્રુવ છે અને આ ધ્રુવીયતા ધરાવતું નથી એટલે અધ્રુવીય છે, બિનધ્રુવીય શબ્દ. ઓકે, પણ પરિસ્થિતિ કેવી થવાની છે? જુઓ કે પેલું અધ્રુવીય, એમાં અધ્રુવીય હોવાને કારણે જે લંડન બળમાં ઓરિજિનલ જે પરમાણુમાં ઇલેક્ટ્રોનીય ભારનું વાદળ સમમિત વિતરણમાં હતું, એવી રીતે અણુ હોય કે પરમાણુ તો સમમિત વાદળ છે. પણ પરિસ્થિતિ કેવી થવાની છે કે જ્યારે ઉપરોક્ત લખાણ છે કાયમી, બંને વચ્ચે કોમન લખેલું છે, જ્યારે એકબીજાની નજીક આવતા જાય અધ્રુવીય અણુ, આ જે છે અધ્રુવીય અણુ, ઓકે, અને પેલો ધ્રુવીય કાયમી દ્વિધ્રુવ ધરાવતો અણુ એકબીજાની નજીક આવે તો ઓટોમેટિક આ અધ્રુવીય છે એના પર વિકૃતિ આવે, પ્રેરિત થાય. પ્રેરિત થવાને કારણે શું થાય? વીજભાર જે છે, વિદ્યુત ભારનું વિતરણ છે, ડિસ્ટર્બ થવાનું છે. હવે ડિસ્ટર્બ થાય એટલે તમારી પાસે ત્યાં પછી પ્રોટોન ને એવું નથી લખેલું. આપણે પેલો સિંગલ પરમાણુની ચર્ચા હતી. અધ્રુવીય અણુ અથવા પરમાણુ ઓપ્શન ને પાછળ લખેલો છે. પણ એ અધ્રુવીય અણુ જે છે એ પેલાની માઇનસની અસરને કારણે, જો આના પર ઋણ છેડો છે તો ઓટોમેટિક આ જે અણુ છે, અણુમાં વીજભારનું વિતરણ થઈ જશે. એ વિતરણમાં વિક્ષેપણ થયું, વિકૃતિ આવે એટલે આ ઋણ છેડો છે એટલે ઓટોમેટિક એનો ઋણ વીજભાર જે છે એ જમણી બાજુ ખસે. એની સાપેક્ષમાં અહીંયા ધન વીજભાર થવાનો છે અને એ પ્રેરિત થઈ ગયો, ઇન્ડ્યુસ્ડ કહેવાય. આની અસરથી અણુમાં વીજભારનું વિતરણ બદલાઈ ગયું એટલે તરત જ આ ધન વિદ્યુતભારિત થાય અને પછી એમની વચ્ચે જે નિર્બળ આકર્ષણ બળ પ્રવર્તવાનું છે એ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ થયું કહેવાય. એટલે આ બેમાં નજીકનું છે. આમાં શું હતું કે કાયમી રીતે અણુ દ્વિધ્રુવીય હોય પણ એ વિરુદ્ધ છેડા ધરાવતા, વિરુદ્ધ વીજભાર ધરાવતા છેડા નજીક આવે અને આકર્ષણ બળ ધરાવે, એવી ચર્ચા હતી ઘન અને પ્રવાહી માટે. ત્યારે અહીંયા તમને શું કહે છે કે એક છે એ કાયમી દ્વિધ્રુવ હોય અને બીજો જે છે અધ્રુવીય અણુ હોય, પણ આની નજીક આવે એટલે આની અસરથી વીજભારમાં વિતરણ બદલાશે, જેના કારણે એ પ્રેરિત થયો કહેવાય ઓટોમેટિક, અને પછી એની વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તતું હોય છે. ઓકે, આ આપણે અણુની વાત કરીએ તો એવી રીતે તમારી પાસે હજુ એક બળ પણ પ્રવર્તે. જાણકારી આપણે તો શું છે કે ભાઈ વાન ડર વાલ્સ બળ જે છે મુખ્યત્વે 3 તમે કીધેલા છે. લંડન બળમાં કીધું, દ્વિધ્રુવીય બળ કીધું છે અને દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ છે. ઓકે, પણ એના બદલે એક ચોથું બળ પણ માહિતીમાં મૂકું છું. હાઇડ્રોજન બંધ તો તમે જાણો છો, એના માટે હું નામ લખું છું દ્વિધ્રુવીય પ્રેરિત આયન. બરાબર, આયન પ્રેરિત દ્વિધ્રુવીય તો ઉલટું લખો. ચલો એવું લખીએ કે ભાઈ દ્વિધ્રુવીય પ્રેરિત આયન. ઓકે,
અહીંયા પ્રેરિત શબ્દ મેં મૂકી દો છો. આમાં સીધું જ સેમ્પલ છે, આપણે જાણીએ છીએ. સીધું ઉદાહરણ તમે જોઈ લો, ભાઈ NaCl છે તો Na પ્લસ છે તમારી પાસે અને Cl માઇનસ છે. તો આ આયન છે, ધન વીજભાર અને ઋણ વીજભાર. જ્યારે તમે એનું મીઠાને પાણીમાં દ્રાવ્ય કરો, આયનિક સંયોજન છે, એટલે પરિસ્થિતિ કેવી થવાની છે? તો કે આ ધન આયન છે એટલે આ પાણીનો અણુ છે અને અહીંયા તમારી પાસે ઉલટું ચિત્ર તૈયાર થવાનું છે ને, તે મિક્સ ન કરતા. એટલે વચ્ચે હું તમને લાઇનિંગ આપી દઉં છું. જુઓ, હવે પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ આ ડેલ્ટા માઇનસ છે, ડેલ્ટા પ્લસ છે, અહીંયા ડેલ્ટા માઇનસ છે, ડેલ્ટા પ્લસ છે. જે હિસાબ તમે જાણો છો કે +2 ડેલ્ટા છે તો અહીં -2 ડેલ્ટા લખવું પડે, પણ આપણે તો અહીંયા આગળ બળની માહિતી મૂકવી છે. એટલે પરિસ્થિતિ કેવી થાય તો કે આ જે ધન આયન છે એ દ્વિધ્રુવીય એટલે ધ્રુવીય અણુ સાથે આકર્ષણ બળ ધરાવે. સેમ કોપી Cl માઇનસ છે તો એનું આકર્ષણ બળ કોની સાથે રહેવાનું છે? બરાબર, Cl માઇનસ છે એનું આકર્ષણ બળ ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન પરમાણુ સાથે રહેવાનું છે. તો આને દ્વિધ્રુવીય પ્રેરિત આયન બળ કહેવાશે. એટલે આની વચ્ચે પણ જે બળ લાગશે એ ઘટના પણ થયેલી કહેવાય આની અંદર. એટલે એ તમે ભણવાના છો સંતુલન ચેપ્ટરની અંદર. ક્ષારનું જળ વિભાજન, ક્ષારનું જે જળ વિભાજન છે એ ઘટના, અથવા તો પાણીનો સીધો અણુ જોડાય એ ઘટના, એનું સોલ્યુશન પણ તમે કહી શકો છો. એટલે ટૂંકમાં તમારી પાસે શરૂઆતમાં જેટલી ચર્ચા આપેલી છે એ ડિસ્ક્રિપ્ટિવ પોર્શન છે. આપણે ભૌતિક અવસ્થા દ્રવ્યની ઘન પ્રવાહી વાયુમાં આમ ડિટેલમાં નથી ગયા. એ ખાલી બળ પર આધારિત ચર્ચા જ કરેલી છે. પછી તમે જે શીખવાના છો આખા ચેપ્ટરની અંદર, તો એ પ્રકરણની અંદર આંતરઆણવીય બળ અથવા તો ડિટેલમાં જે અભ્યાસ છે એ વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થાનો જ તમારે અભ્યાસ કરવાનો છે. એટલે વાયુ માટે બધી ડિટેલમાં ચેપ્ટર જ વાયુ અવસ્થા એકચ્યુઅલી નામ હતું આનું, વાયુ અવસ્થા, પણ હવે બદલીને તમારી પાસે દ્રવ્યની અવસ્થા મૂકી દીધેલું છે. એટલે પ્રવાહીના ગુણધર્મો પણ શીખવાના છે. ડિટેલમાં તમારી પાસે આવતા જશે, વાયુ નિયમો એવું બધું છે. એટલે ટૂંકમાં પાઠ્યપુસ્તકમાં જે તમને વિગત આપેલી છે એ વિગતની અંદર ટેક્સ્ટ બુકમાં લાઈન ટુ લાઈન તમે વાંચશો ત્યારે ખબર પડશે. એમ તો તમારી પાસે ઘણી ચર્ચા આપણે ન પણ કરેલી હોય, કારણ કે વીજભારની દ્રષ્ટિએ જ્યારે તમે વિચારો છો કે લંડન બળ જે છે દ્વિધ્રુવીય બળ છે, તો કુલંબિક વીજભાર કેટલો છે? આ જે આકર્ષણ બળ તમારી પાસે લાગવાનું હોય ઓટોમેટિક, એ જાણો છો તમે કે 1.6 into 10⁻⁻19 કુલમ શબ્દ છે. એ તમે જાણો છો, પ્રોટોન હોય તો પ્લસ છે, ઇલેક્ટ્રોન હોય તો માઇનસ છે, પ્લસ ઓર માઇનસ. એટલે હું અહીંયા નિશાનીમાં આના કરતા ખૂબ જ ઓછું બળ લાગે. વીજભાર જે પ્રેરિત થતો હોય એ જે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો જે 1.6 10⁻⁻19 કુલમ છે પ્લસ ઓર માઇનસ, એની સાપેક્ષમાં બળ ખૂબ જ ઓછું રહેતું હોય, આજે પ્રેરિત થતું હોય. એટલે આપણે અવગણી શકીએ છીએ, પણ ઓન પેપર તો તમે અભ્યાસમાં લો છો. ઓકે, આટલું તૈયાર કરી રાખો. નેક્સ્ટ ફરી પાછું ચેપ્ટરમાં આપણે આગળ વધશું એની અંદર. ઓકે, આવજો, બાય.